અને સમાચારો ખેડૂત આંદોલન વિવાદ બાદ કોંગ્રેસે આપ્યું છે મોટું નિવેદન। ખેડૂતો માટેની લડત હવે કોંગ્રેસના પંજા સાથે લડાશે તેવું લાલજી દેસાઈનું કહેવું છે। અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ લડત કોંગ્રેસના સિમ્બોલ વગર લડતા હતા। હવેથી લડાઈ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં સિમ્બોલ સાથે લડાશે। કોંગ્રેસ હંમેશા જ કાયદામાં રહી આંદોલન કરનારી પાર્ટી છે। કોંગ્રેસના આંદોલનમાં ખેડૂતો પર લાઠીના કેસ નથી થયા। ખેડૂત આંદોલનના નામે આપ પર અરાજકતા ફેલાવવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ વિચારવું પડશે કે કોણ તેમના માટે લડે છે અને કોણ લડે છે। અત્યાર સુધી અમે એક ખેડૂતના દીકરા તરીકે માત્ર ખેડૂત કે માલધારીનો જે અંગરખો હોય એ પહેરીને અમે લોકો આંદોલન કરતા હતા। આજથી અમે જાહેર કરીએ છીએ કે હવે પછીની જે લડાઈ છે એ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને અમે આ કોંગ્રેસના પંજાને સાથે લઈને લડશું। અમારામાં જેને વિશ્વાસ હોય એ આંદોલનમાં જોડાય અને જેને એમ હોય કે ના ના અમારે નથી લડવું અને કોઈ બીજામાં વિશ્વાસ હોય તો બીજામાં જઈને જોડાય। અમને કશો વાંધો નથી, પરંતુ દરેકે બધાનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ કે કોણ લડે છે અને કોણ નડે છે।